તો બસ હવે ક્યાં જવાનું, હવે રહેવાનું ઠેકાણું ક્યાં કે હા એટલી તાકાત નથી અમારી કે જમીન લઈએ કંઈ ફ્લેટ લઈએ એવી તો અમારી હિંમત છે જ નહીં. સરકાર દ્વારા અમદાવાદમાં ઘણી જગ્યાઓ પર આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે તો તેમાં તમે ફોર્મ ભર્યા છે? ફોર્મ ભરેલા છે પણ કોઈ જવાબ જ નહીં આપતી. અમે બહુ ફેર્યા બહુ કર્યા, અમને કોઈ જવાબ નહીં આવતા. અમે ગરીબ વસ્તી છીએ. આ મકાન તો તમારા ઇલીગલી જતા ને મારી અમારી ગરીબ 90 વર્ષથી રહીએ છીએ અહીં. અમે 90 વર્ષથી રહીએ છીએ. અમારી માંગ છે કે અમને જમીન આપો, અમે અમારું ઘર બાંધી દઈએ, એટલી અમારી માંગ છે. હાઈકોર્ટનો મોટો ચુકાદો. સરખેજના બેદર તળાવ પર કોર્પોરેશનનું બુલડોઝર. સરખેજ વોર્ડના બેદર તળાવની આસપાસ છેલ્લા 20 વર્ષથી ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ શેડ ઊભા હતા. પાણીના સ્ત્રોતને નાશ કરી તળાવની જમીન પર કબજો કરાયો હતો. અંદાજે 45,000 ચોરસ મીટર વિસ્તાર ગેરકાયદેસર રીતે ઘેરાઈ ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ અપાતા દબાણકર્તાઓએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, પરંતુ હાઈકોર્ટે 24 પિટિશન રદ કરી અને એએમસીને મોટું ગ્રીન સિગ્નલ આપ્યું. હવે તંત્રની કડક કાર્યવાહી ચાલુ. 3 જેટલા જેસીબી, 1 હિટાચી મશીન અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે એએમસીના અધિકારીઓ સરખેજ સાગર એસ્ટેટમાં ત્રાટક્યા છે. અહીં ઉભેલા 40 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ એક પછી એક ધરાશાયી થઈ રહ્યા છે. સાથે જ ગોતવુના લાઇટ કનેક્શન પણ કાપી દેવામાં આવી રહ્યા છે. અને હવે સૌથી મહત્વની વાત, બેદર તળાવની આસપાસ રહેતા લોકોને એએમસી દ્વારા ટૂંક સમયમાં ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. પાણીની ધરોહર પાછી મેળવવા માટે રહેણાંક દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ તંત્રના રડાર પર છે. અમદાવાદના તળાવો બચાવવાનો સંકલ્પ હવે ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. કેટલા વર્ષથી અહીંયા રહો છો તમે? અમે 1971 1971 હા હા અમારે અહીંયા બહુ જૂના છે. અમે સરકાર એ માંગ છે કે અમને ઘર આપો બીજો. બરાબર. સરકાર એ માંગ છે. અહીંયા કેટલા એવા મકાન છે જે એટલા 1971 થી રહે છે? બહુ છે, એટલે કેટલા તો મતલબ 50-60 મકાનો એવા છે. 50-60 જેવા મકાન છે. સરકાર જોડે અમે એવી માંગ છે, નાના નાના છોકરા છે ક્યાં જાય બીજી જગ્યા? નાનું હમણાં ભલે મોટું ઘર આપો કે નાનું ઘર આપો, ઘર આપું રહેવા માટે. એટલે તો સરકાર દ્વારા જો મકાન ફાળવામાં નથી આવ્યું તમને? નહીં, હજી કોઈ આવ્યો નહીં. તો તમને નોટિસ આપવામાં આવી છે ખાલી કરવાનું કે મકાન પાડ્યા તમારા કે હજુ બાકી છે? હજી બાકી છે. એટલે તો નોટિસ આપી છે ખાલી કરવા માટે? નોટિસ આપી ક્યાં જઈએ બિચારા નાના નાના છોકરા? એટલે નોટિસ આપી છે ખરી? નોટિસ આપી બિચારા નાના નાના છોકરા ક્યાં જઈએ બીજી જગ્યા? બરાબર. મારી માંગ એવું છે ભાઈ, સરકાર તરફથી ભાઈ અમને ઘર આપવું પડે. અહીંયા શું પાડતો? જેમ કે અહીંના સ્થાનિકોની માંગ છે કે અમને જે 1971થી અમે અહીંયા રહીએ છીએ અને અમને મકાન આપવામાં આવે, કેમ કે અમે નાનપણથી અહીંયા મોટા છે, અત્યારે અમે ઘર વખતના થઈ જશું અને અમે ક્યાં જશું? અમારા નાના નાના બાળકો છે એમ પણ કહેવાનું છે. બીજા પણ અહીંયા અમારી સાથે જો સ્થાનિકો અહીંયા છે જોડાય છે. માસી, શું નામ આપનું? માંગી બેન. હા, શું કહો છો? કેટલા વર્ષથી અહીંયા રહો છો તમે? 50-60 વર્ષ થઈ ગયા. 50-60 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષથી અહીંયા તમે? 80-90 વર્ષ જેવા થઈ ગયા. મારા બુઢિયા બધા જતા રહ્યા અહીંથી. હા. કેટલા છે તમારા ફેમિલીમાં? અહીંયા કેટલા લોકો રહે છે? બહુ જ રહે છે, બહુ જ ફેમિલી છે, બહુ મોટી ફેમિલી છે ભાઈ. અમારા બાપ દાદા પેઢીઓથી પેઢી અહીં રહીએ છીએ. બધા અહીં જ બધા મરી બી ગયા, બધા અહીં પતી ગયા છે. અમે વર્ષોથી અહીં રહીએ છીએ. હવે છોકરા લઈને રાંડી ભાઈઓ ક્યાં જાય? અમે અત્યારે તમારી સરકારથી શું માંગ છે? માંગ છે મકાન આપો, નગર અમના વક્ષો રહેવા માટે તો કંઈક હોવું જોઈએ ને. સરકાર દ્વારા મકાન આપવામાં નથી આવ્યું? ના, કંઈ નહીં આવ્યો. હજુ કંઈ કહેતા નહીં. આ તો આઈને અંદર પી ગયા. કેટલા બાળકો છે તમારે? મારા બાળકો બહુ 8-9 બાળકો છે. 8-9 બાળકો છે. હા. તમે શું કામ કર્યો છો અને તમારા ઘરવાળા શું કામ કરે? માં મરી ગયા છે, નહીં છૂટક મજૂરી ઉપર જાઉં છું. તમે જાઓ છો, તમારા ઘરવાળો ઓફ થઈ ગયા છે. ઓફ થઈ ગયા છે. ઓફ થઈ ગયા છે. અત્યારે કમાવાળા તમારા ઘરમાં કેટલા લોકો? નહીં કમાવાળા છોડીઓ છે, બધી છોકરીઓ છે. બધી છોકરીઓ છે. આના સિવાય કોઈ બીજું મકાન છે તમારું? હા, કંઈ નહીં. મકાન છે ને કંઈ નહીં, જગ્યા નહીં, કંઈ નહીં. તો અત્યારે મકાન પાડી દેવામાં આવશે એટલે ક્યાં જશો તમે? અહીં જ પડ્યા રહેશે, બીજું ક્યાં જવાનું? અહીં જ રહેવાનું કે ક્યાં જવાનું? જો કે આ તો ઇનલીગલી હતું ને, હાઈકોર્ટનો હુકમ છે ને મકાન ખાલી કરવાનો ને. પણ હવે અમારે કોઈ કમાવાવાળો નથી ને. અમારા પપ્પા હતા, એમને જ મરેલા 10-20 વર્ષ થઈ ગયા. તો છોકરીઓ મૂકીને ગયા હતા. હવે ક્યાં કામે લાગેલા હતા, કોણ ખવડાવે? ભાઈઓને ભણાવવાનો હોય. એ નાના નાના ભાઈ છે અમારા, તો એ થોડી ભણી શકે. તમારા મેરેજ થઈ ગયા છે? ના ના, તમે અહીંયા જ રહો છો મમ્મી જોડે? હા, અમારી મમ્મી જ છે. કેટલા બેન ને ભાઈ છો તમે? અમે 8 બહેનો છીએ, એક ભાઈ છે મારો. એમને બસ કામે જઈએ, ગોડાઉનમાં બસ કામકાજ કરીને પછી એમને મારા ભાઈને ભણાવવાનું કરવાનું. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, એ છે ને આ દુનિયામાં. તો બસ હવે ક્યાં જવાનું, હવે રહેવાનું ઠેકાણું ક્યાં કે હા એટલી તાકાત નથી અમારી કે જમીન લઈએ કંઈ ફ્લેટ લઈએ એવી તો અમારી હિંમત છે જ નહીં.
અત્યારે તમારી સરકારથી શું માંગ છે? આપો અમને મકાન. હવે અમે થોડી હા ચાલ સરકારી જગ્યામાં બેઠા પણ અમને બી તો છે ને, અમને બી તો કંઈ કે હા અમને બી તો મકાન આપો. પૂરી ઓલ ઇન્ડિયા બધી અમને બી સુવિધા જોઈએ. કોઈ એવું થોડી કે બધી વસ્તી જેટલા બી મકાનો બનાવેલા એ બધા સરકારી જમીનમાં જ છે ને. કોઈ એમ નથી ફ્લેટોવાળા નહીં છે બધું કે પોતાના છે. કોઈ એમ નહીં કે અમારા જોડે કંઈ જ નહીં, કોઈ વ્યવસ્થા. સરકાર દ્વારા અમદાવાદમાં ઘણી જગ્યા ઉપર આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવે તો તેમાં તમે ફોર્મ ભર્યા છે ખરી? ફોર્મ ભરેલા છે પણ કોઈ જવાબ જ નહીં આપતી. કેટલો સમય તો ફોર્મ ભરેલા? અમારે નોટિસ આવી હતી 4-5 મહિના પહેલાં. 4-5 મહિના પહેલાં નોટિસ આવી હતી તો અમે સરકારની માંગ કરી હતી કે અમને મકાન આપો. તો એમ કહેતા કે ઓરડાના મકાન આપશો, પણ એ નોટિસની ખબર નહીં આપી પાછી. પણ અને કોઈ વ્યવસ્થા જ નહીં કરી. અમારા પૈસા અમારી બધી જેટલું મેડલો છે ને મોટો, એ મેડલામાં બધા જગ્યાએ અમે એક સાથે ભેગા થઈને અમે ગયા હતા, પણ કોઈ માંગ જ નહીં કરી. અમારી નોટિસ જ પાછી મૂકી દીધી કે હા કે તમને આપીશું એમ કહીને પછી પાછા ગયા તો એ વકીલે અમારા પૈસા ખાઈને ગયા. ખાઈ ગયા. અત્યારે તમને કેટલા દિવસમાં મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું? મહિનો બી કીધો અમને, મહિનાની મુદત આપેલી છે. મુદ્દત આપી. એમને કીધું તો કે 20 દિવસ છે ને 10 દિવસમાં તમારે ખાલી કરવાનો છે. તો તમે શું લાગે ખાલી કરશો મકાનને? કરવા તો પડશે ને. હવે જે બચેલું કુચેલું એ થોડી હવે ગુમાવવાનો. અમારે તાકાત છે નહીં પાછી ખરીદવાની, કંઈક આપવાની. ક્યાં જશો ખાલી કરીને? ક્યાં જઈએ? અહીંયા જ બેસીશું. તો જઈશું અમે તો કઈ ના જઈએ. અમે કઈ ના જઈએ. અમને કોઈ જગ્યા આપે, મકાન આપે તો અહીંથી ખાલી કરીને જઈશું, નહીં તો ના જઈએ. અમારી કઈ વ્યવસ્થિત છે નહીં રહેવાની. તમે આવાસ યોજનામાં ફોર્મ ભર્યા હતા? ભર્યા હતા પણ અમને કોઈ જવાબ નહીં આપ્યા. અમે બહુ ફેર્યા, બહુ કર્યા, અમને કોઈ જવાબ નહીં હાલતા. અમે ગરીબ વસ્તી છીએ. મકાન તો તમારા ઇનલીગલી જતા ને મારી? અમારી આ ગરીબ 90 વર્ષથી રહીએ છીએ અહીં. અમે 90 વર્ષથી રહીએ છીએ. હા, અમારા 5 બેબી છે. કોઈ લેતા નહીં, ગરીબ નહીં અમારી. હા. ફોર્મ ભર્યા હતા ખરી આવાસ યોજનામાં? હા, આવાસ યોજનાના સરકારી મકાનના ફોર્મ ભર્યા હતા ખરી તમે? ભર્યા હતા. તો તમારા પાસ નથી થયા મકાન? નહીં આપ્યા. નહીં કે પાસ નથી થયા? આપ્યા નહીં. કીધું નહીં સાહેબ. અમને સાહેબ કંઈ કીધું જ નહીં કે મકાન છે કે નહીં છે. 1947થી દેશ આઝાદ 1947થી દેશ આઝાદ થયો અમારે, ત્યારથી અમે અહીં રહીએ છીએ. અમે 1947 થી. પેલા બેન તો એમ કે 1971 47થી ત્યારે આ વસ્તી હતી, અહીંયા વસેલું હતું આ બધું. આ ત્રણ હતો. એ તમારી પાસે શું પુરાવા છે એના? અમારે પૂરા અમારે સ્કૂલના સટ્ટી છે અમારા જોડે. અહીંનો છે સરખેજનો. એટલે આ તળાવનો એડ્રેસ છે તમારો? હા છે અમારા જોડે. હા છે. બેદર તલાવ. સાગર છે પછી બન્યો છે. પહેલે છે અમારો બેદર તલાવ. તો સરકારની ગાઈડલાઈન મુતાબિક તો જો મકાન આપવા જોઈએ કે 2010 પહેલાંના જે લોકો રહેતા હોય બરાબર, એમને મકાન ખાલી ના કરાવી શકે જ્યાં સુધી એમને મકાન ના આપવામાં આવે. તો તમને હજુ સુધી મકાન નથી આપ્યા? નથી આપ્યા. અત્યારે તો લોકો તોડો આવ્યા, એક નોટિસ આપી ગયા. અત્યારે ડાયરેક્ટ આવી ગયા. અમને કીધું નહીં કે ઘર ખાલી કરો. અત્યારે અમે બધા માણસો લઈને ઘર ખાલી કરાયા. અમને કંઈ નહીં કીધું. અને આ ટેન્કરો આવી ગયા તોડવા માટે સાહેબ. અત્યારે તમારી સરકારથી શું માંગ છે? અમારી માંગ છે કે અમને જમીન આપો, અમે અમારું ઘર બાંધી દઈએ. એટલી અમારી માંગ છે સાહેબ. એટલી અમારી માંગ છે. રહેવાની જગ્યા આપો અમને. આખું ગામ છે. કેટલા લોકો અહીંયા વસે છે? એમાં કેટલા મકાનો છે અહીંયા? 65 મકાનો છે. બધા કયા સમાજના? અલગ અલગ સમાજના? સમાજ છે. કઈ સમાજના? છારા સમાજ છે. હા, છારા સમાજ છે. એક જ સમાજના. એમાં સાહેબ કશું અમારું કંઈ ગરીબ છે બધા. એટલી અમારી જો કે અહીંયાના જે રહેવાસીઓ છે તેમનું એવું કહેવું છે કે અમે 1971 અને 1947થી અહીંયા રહી રહ્યા છે અને અમે આવાસ યોજનાના ફોર્મ પણ ભર્યા હતા, છતાં હજુ સુધી અમને આ ફોર્મ પાસ કરવામાં નથી આવ્યા અને મકાન ફાળવવામાં નથી આવ્યા. તો અમારા તમામ લોકોની એક જ સરકારથી માંગ છે કે અમને મકાન ફાળવવામાં આવે અને અમને મકાન આપવામાં આવે. ત્યારબાદ અમારા મકાનોનું ડિમોલેશન કરે, કેમ કે અમારા નાના બાળકો છે. અમે અમારા નાના બાળકોને લઈને જશું ક્યાં? અત્યારે આવા સમય, એક બાજુ વરસાદ છે, ચોમાસું છે, અને આવા સમયે અમે ક્યાં જશું? તેવી અહીંના જે રહેવાસીઓ તેવા લોકોની એવી માંગ છે. જોકે હવે જોવા જઈ રહ્યું શું સરકાર આમની માંગ સ્વીકારશે અને આમને શું સરકાર આવાસ યોજનામાં મકાન ફાળશે કે અત્યારે હાલમાં જે આ લોકો નાના છોકરાઓને લઈને બેઘર કરી દેવામાં આવશે. કેમેરામેન રાહુલ ઠાકુર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, શરીફ ગાછી, અમદાવાદ.